નમસ્કાર મિત્રો, આગામી સમયની અંદર ટેટ 1 પરીક્ષા લેવામાં આવનાર છે. તો એ પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાશે? તો મિત્રો, અહીંયા જે વિડીયોની અંદર જે પ્રશ્નો આપેલા છે એવો જ પ્રશ્નો એ પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 1 થી 5 ગુજરાતી વિષય વસ્તુ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે. તો મિત્રો, જો તમે આટલા પ્રશ્નો તૈયાર કરશો તો ઘણા બધા તમે માર્ક્સ એમાં પ્રાપ્ત કરી શકો છો. એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે અને આવા જ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. તો વાત કરીએ પહેલો પ્રશ્ન કે ધોરણ 1ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: કલરવ, કલ્લોલ, કલસોર અને કુહુ. તો મિત્રો, ગુજરાતી વિષયનું જે પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક હતું એનું નામ છે કલરવ, જ્યારે 2025ની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એનું નામ અજમાયશી રાખેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, આ કાવ્યના કવિનું નામ શું છે? તો રમેશ પારેખ, પૂજાલાલ દવે, રતિલાલ નાયક અને સુરેશ દલાલ આપેલું છે. તો મિત્રો, એનો સાચો ઉત્તર આવશે સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 3 છે કે ખદુક ઘોડા ખદુક આ કાવ્યના કવિ કોણ છે? મનીલાલ દેસાઈ, મનોહર ત્રિવેદી, રમણલાલ સોની કે ઉદયન ઠક્કર. તો મિત્રો, ખદુક ઘોડા ખદુક કાવ્યના કવિનું નામ છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 4 ધોરણ 2ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો. તો આપણે જોઈ ગયા કે ભાઈ ગુજરાતી ધોરણ 1 પાઠ્યપુસ્તકનું નામ કલરવ હતું. અહીંયા બી ઓપ્શનમાં કલ્લોલ છે, સીમાં કલસોર અને ડીમાં કેકારવ આપેલું છે. તો ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કલ્લોલ. ત્યારબાદ પ્રશ્ન 5 ધોરણ 1 ગુજરાતી વિષયમાં કેટલા પાઠ અથવા તો કાવ્ય છે? એટલે કે ધોરણ 1માં કેટલા એકમ ગુજરાતી વિષયમાં છે? તો 8 એકમ છે, 9 એકમ છે, 10 એકમ છે કે પછી 19 એકમ છે? તો એનો સાચો ઉત્તર આવશે 8 એકમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે ઉંદરનો ડર એકમ આ કયા ધોરણમાં અને કયા વિષયમાં એકમ આપવામાં આવેલો છે? તો અહીંયા ધોરણ 1 ગુજરાતી, ધોરણ 2 ગુજરાતી, ધોરણ 3 ગુજરાતી અને ધોરણ 4 આસપાસ આપેલું છે. તો મિત્રો, ઉંદરનો ડર એ જે એકમ છે એ ધોરણ 1 ગુજરાતી વિષયની અંદર આપવામાં આવેલો છે. 7મો પ્રશ્ન છે કે જંગલ બુક એકમ કયા ધોરણમાં આપેલો છે? ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 કે પછી ધોરણ 4? તો જંગલ બુક એકમ એ ધોરણ 2ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ છે. ત્યારબાદ ફોટો પાડું આ કાવ્ય કોના દ્વારા લખાયેલું છે? હરિકૃષ્ણ પાઠક, ભગીરથ બ્રહ્મભટ્ટ, ખોડાભાઈ પટેલ કે પછી મૂળજીભાઈ ભગત? તો ફોટો પાડું એ કાવ્ય ખોડાભાઈ પટેલ દ્વારા લખાયેલ છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમતો હોય તો તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરતા રહેજો. 9મો પ્રશ્ન છે કે ધોરણ 3 ગુજરાતી વિષયનું નામ શું છે? તો આપણે જોઈ ગયા ધોરણ 1 ગુજરાતી વિષયનું નામ કલરવ છે, ધોરણ 2માં કલ્લોલ છે. હવે ધોરણ 3ની વાત કરીએ તો શું કલસોર આવે છે કે પછી કુહુ આવે છે? તો એનો સાચો ઉત્તર આવશે કલસોર. પહેલામાં કલરવ, બીજામાં કલ્લોલ, ત્રીજામાં કલસોર. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે એક ચનો ખાડામાં પડ્યો આ કાવ્ય કોના દ્વારા લખાયેલ છે? તો ઓપ્શન તમે જોઈ શકો છો: રમેશ પારેખ, ઉદયન ઠક્કર, અમૃતલાલ પારેખ અને સુધીર દેસાઈ. તો એક ચનો ખાડામાં પડ્યો આ કાવ્યના રચયિતા રમેશ પારેખ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન ધોરણ 4 ગુજરાતી વિષયનું શું નામ આપવામાં આવેલું છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન એ કલ્લોલ,
બી કુહુ, સી કેકારવ અને ડી પલાસ આપેલું છે. તો ધોરણ 4ની અંદર જે ગુજરાતી વિષય છે તેનું નામ આવશે કુહુ. એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન 12 કે પલાસ એ કયા ધોરણનું પાઠ્યપુસ્તક છે? ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 કે પછી ધોરણ 6? તો પલાસ એ ધોરણ 6નું ગુજરાતી પાઠ્યપુસ્તક ગણાય છે. પ્રશ્ન 13 છે કે ભાઈ ડુંગરનો ભેરુ એ એકમ કયા ધોરણમાં સામેલ કરવામાં આવેલો છે? તો ભાઈ ડુંગરનો ભેરુ એ એકમ ધોરણ 5ની અંદર સામેલ કરવામાં આવેલો છે. 5 ગુજરાતી વિષયની અંદર ડુંગરનો ભેરુ એ એકમ આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે કે ચકલી તે ચાચમહી લાવી તનખલું કાવ્યના કવિ કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે, રમણલાલ સોની છે, વિનોદિની નીલકંઠ છે કે પછી ચંદ્રકાંત શેઠ છે? તો આ કાવ્યના કવિ રહેશે ચંદ્રકાંત શેઠ. ત્યારબાદ ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું શું નામ આપવામાં આવેલું છે? તો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો. પલાસ છે, કેકારવ છે, કલરવ છે અને કલ્લોલ છે. તો મિત્રો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ રહેશે કેકારવ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે ધોરણ 2 કલ્લોલ વિષયમાં કેટલા એકમ આપવામાં આવેલા છે? તો 8 એકમ છે, 9 એકમ છે, 10 છે કે પછી 11 છે? તો ધોરણ 2 કલ્લોલ વિષયની અંદર 10 એકમ આપેલા છે. ત્યારબાદ પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? મહેન્દ્રભાઈ જોશી, રમેશ પારેખ, કાકા સાહેબ કાલેલકર કે પછી સુરેશ દલાલ? તો પર્વત તારા કાવ્યના કવિ રહેશે સુરેશ દલાલ. ઓપ્શન ડી સાચો આવશે. 18મો પ્રશ્ન છે કે ટીકુબેન તો વાંચવાના શોખીન આકૃતિ કોણી છે? કીર્તિદા બ્રહ્મભટ્ટ, મીરાબાઈ, હર્ષવી પટેલ કે પછી પિનાકીન ત્રિવેદી? તો ટીકુબેન તો વાંચવાના શોખીન એ કૃતિ હર્ષવી પટેલની છે. 19મો પ્રશ્ન કે ધોરણ 2ના પાઠ્યપુસ્તક પર શાનું ચિત્ર આપેલું છે? ઓપ્શનમાં જોઈએ તો નદી કિનારાનું ચિત્ર, મેળાનું ચિત્ર, ગામડાનું ચિત્ર કે પછી દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે? તો ભાઈ ધોરણ 2નું જે પાઠ્યપુસ્તક છે એના ઉપર દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ કે NCERTના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો રાજ્યવ્યાપી અમલ ક્યારે કરવામાં આવ્યો? જૂન 2017થી, જૂન 2018થી, જુલાઈ 2019 કે પછી માર્ચ 2016? તો મિત્રો આ જે NCERTનું જે ગણિત વિષય અને એનું જે પાઠ્યપુસ્તક છે એનો રાજ્યવ્યાપી અમલ છે એ જૂન 2018ની અંદર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે કલ્લોલ પાઠ્યપુસ્તકમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે? ગુજરાતી પર્યાવરણ છે, ગણિત કે ગુજરાતી છે, ગણિત પર્યાવરણ છે કે ગુજરાતી અને ગણિત છે? તો મિત્રો જે કલ્લોલ પાઠ્યપુસ્તક છે એની અંદર ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ 22મો જે પ્રશ્ન છે કે ધોરણ 6ના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 6નું જે પાઠ્યપુસ્તક છે એનું નામ આવશે પલાસ. તો મિત્રો આવા જ અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર સામેલ કરેલા છે. તો આ વિડીયોને બને એટલો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. ત્યારબાદ 23મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં, અમદાવાદમાં, આણંદમાં કે પછી વડોદરામાં આવેલું છે? તો એનો સાચો ઉત્તર આવશે કે ગાંધીનગરની અંદર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આવેલું છે. 24મો પ્રશ્ન છે કે શરણાઈ ઢોલક અને રંગ આ એકમ કયા ધોરણમાં સામેલ કરવામાં આવેલો છે? તો અહીંયા તમે ઓપ્શન પણ જોઈ શકો છો. તો શરણાઈ ઢોલક અને રંગ એ ધોરણ 2 ગુજરાતી વિષયની અંદર સામેલ કરવામાં આવેલો એકમ છે.
ત્યારબાદ 25મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો એકમ ધોરણ 5માં આપેલો છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, લીલાછમ ખેતરનો રખેવાળ, પોટલા ટપકે ટપ અને ટમેટાની દડી રમે દાદા દાદી. તો આમાંથી જે 5મામાં આપેલો છે એ છે લીલાછમ ખેતરનો રખેવાળ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે કે ભાઈ એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો વાતચીતથી, ધ્યાનથી જુઓ, વાંચો કે પછી ચાલો ગાઈએ ગીતડું. તો મિત્રો એકમની શરૂઆત, દરેક એકમની શરૂઆત જે છે તે ચાલો ગાઈએ ગીતડું એટલે એક સરસ મજાના ગીતથી કરવામાં આવતી હોય છે. 27મો પ્રશ્ન છે કે ખિસ્સામાં પહેલવાન. હા, એકમ આ કયા ધોરણમાં સામેલ કરવામાં આવેલો છે? શું ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 કે ધોરણ 1માં છે? તો ખિસ્સામાં પહેલવાન એ જે એકમ છે એ ધોરણ 4ની અંદર સામેલ કરવામાં આવેલો છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે કે અંતર મંતર જંતર આ કાવ્યના રચયિતા કોણ છે? મહેન્દ્ર જોશી, નાથાલાલ દવે, જીગર જોશી કે પછી ચંદ્રકાંત શેઠ છે? તો એના જે કવિ છે એ આવશે મહેન્દ્ર જોશી. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ક્યાં આવેલું છે, એટલે કે કયા સેક્ટરમાં આવેલું છે? સેક્ટર 10, સેક્ટર 10A, સેક્ટર 11A કે પછી સેક્ટર 12? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, સેક્ટર 10Aની અંદર આવેલું છે. 30મો પ્રશ્ન છે કે ઠંડી કાવ્ય કોણે લખેલ છે? ઓપ્શન એ કૃષ્ણ દવે, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી અમૃતલાલ પારેખ કે ઓપ્શન ડી ચંદ્રકાંત શેઠ? તો ઠંડી કાવ્યના રચયિતા કૃષ્ણ દવે છે. પ્રશ્ન 31 કે બતક અને અથવા પણ હંસ આ એકમ કયા ધોરણમાં આવે છે? ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 કે પછી ધોરણ 4? તો બતક અને અથવા પણ હંસ આ એકમ ધોરણ 3ની અંદર આવે છે. 32મો પ્રશ્ન છે કે ભાઈ જય જય ગરવી ગુજરાત આ કાવ્યના કવિ કોણ છે? સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, નર્મદ કે પછી ધ્રુવ ભટ્ટ? તો એનો સાચો ઉત્તર આવશે નર્મદ. 33મો પ્રશ્ન છે કે ભાઈ અષાઢી સાંજના અંબર ગાજે એના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી છે, કાકા સાહેબ કાલેલકર છે, તુષાર શુક્લા કે પછી રમેશ પારેખ? તો અષાઢી સાંજના અંબર ગાજે એના કવિ આવશે ઝવેરચંદ મેઘાણી. 34મો પ્રશ્ન કે મોસમ આવી મહેનતની આના કવિ કોણ છે? એ નાથાલાલ દવે, બી ચંદ્રકાંત શેઠ, શ્રી કૃષ્ણ દવે કે પછી ત્રિભુવનદાસ વ્યાસ? તો એનો જે ઉત્તર છે ઓપ્શન એ નાથાલાલ દવે. 35મો પ્રશ્ન કે ટપ્પુ નામે હતો કાચબો આ જે રચના છે એ રચના કોની છે? ખોડાભાઈ પટેલ, કીર્તિદા બ્રહ્મભટ્ટ, કૃષ્ણ દવે કે પછી સ્વાતિ મેઢ? તો ટપ્પુ નામે હતો કાચબો એ રચના કૃષ્ણ દવેની છે. 36મો પ્રશ્ન નાગદમન કૃતિના કર્તા કોણ છે? એ ઝવેરચંદ મેઘાણી, બી વિનોદિની નીલકંઠ, સી રાજેન્દ્ર શાહ કે પછી ડી નરસિંહ મહેતા? તો નાગદમનના કર્તા આવશે નરસિંહ મહેતા. ત્યારબાદ 37મો પ્રશ્ન કે લુચ્ચો વરસાદ આકૃતિ કોની છે? ઓપ્શન એ કાકા સાહેબ કાલેલકર, ઓપ્શન બી જોરાવરસિંહ જાદવ, સી નર્મદ કે પછી ડી મણીલાલ દેસાઈ? તો લુચ્ચો વરસાદ એ કાકા સાહેબ કાલેલકરની કૃતિ છે. 38મો પ્રશ્ન કે ઢેબરાનો ન્યાય આકૃતિ કયા ધોરણમાં આવે છે? ઓપ્શન એ ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 કે પછી ધોરણ 5? તો ઢેબરાનો ન્યાય એ કૃતિ ધોરણ 5ની અંદર આવે છે. 39મો પ્રશ્ન છે કે ભાઈ મેથીપાક આ કેવી વાર્તા છે?
અમેરિકન વાર્તા છે કે રશિયન વાર્તા છે કે જાપાનીઝ વાર્તા છે કે ભારતીય વાર્તા છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતી વિષયની અંદર મેથી પાક એ જે વાર્તા આવે છે એ વાર્તા રશિયન વાર્તા છે અને રશિયન વાર્તામાંથી આપણી ગુજરાતી ભાષાની અંદર તેનું અનુવાદ કરવામાં આવેલું છે. ત્યારબાદ 40મો પ્રશ્ન કે ધોરણ 1માં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ? ઓપ્શન એ, વાર્તાનું શીર્ષક કહેવું જોઈએ. ઓપ્શન બી, વાર્તાનો બોધ કહેવો જોઈએ. સી, વાર્તા વારંવાર કહેવી જોઈએ. કે ઓપ્શન ડી, બીજી વાર્તા કહેવી જોઈએ. તો મિત્રો, ધોરણ 1માં જે નાના બાળકો હોય એને જો વાર્તા કહી હોય તો એના પછી શિક્ષકે વાર્તાનો બોધ કહેવો જોઈએ. એટલે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે. 41મો પ્રશ્ન કે ચાલો સૌને રમત મુબારક, આના કવિ કોણ છે? એ, હરિકૃષ્ણ પાઠક. બી, ઝવેરચંદ મેઘાણી. સી, ઈશ્વરલાલ જોશી કે પછી ડી, ઉદયન ઠક્કર. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, હરિકૃષ્ણ પાઠક. પ્રશ્ન 42મો છે કે ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમ છે ભાઈ? 10 એકમ છે, 8 એકમ છે, 19 એકમ છે કે પછી 11 એકમ છે? તો ગુજરાતી ધોરણ 4ની અંદર 10 એકમ આપવામાં આવેલા છે. ધોરણ 3 કલસોર પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ કેવું દેખાય છે? ઓપ્શન એ, બગીચામાં રમત રમતા બાળકો. ઓપ્શન બી, વૃક્ષ પર બેઠેલો માદા કોયલ. ઓપ્શન સી, રાષ્ટ્રીય પક્ષી મોર. કે ઓપ્શન ડી, કેસુડાના ફૂલ. તો એનું જે મુખપૃષ્ઠ છે કે બગીચામાં રમત રમતા બાળકો દર્શાવેલા છે. 44મો પ્રશ્ન કે રીમઝીમ રીમઝીમ કોની કૃતિ છે? કાંતિ કડિયા, સ્વાતિ મેડ, પિનાકીન ત્રિવેદી પછી જીગર જોશી. તો એનો જવાબ આવશે કાંતિ કડિયા. 45મો પ્રશ્ન જોઈએ તો સસલાની પાછળ કૂતરું, આ એકમ કયા ધોરણમાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 3ની અંદર આ એકમ જોવા મળે છે. ત્યારબાદ આપણે સૌ તોફાની એકમ કયા ધોરણમાં છે? તો આપણે સૌ તોફાની એ નામનો એકમ ધોરણ 2ની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન કે ગોરીઓ ગુમ, આ વાર્તામાં ખેડૂતનું નામ શું હતું? મગનલાલ હતું, છગનલાલ હતું, ડાયાભાઈ હતું, સોમાભાઈ હતું? તો ગોરીઓ ગુમ આ વાર્તાની અંદર ખેડૂતનું નામ સોમાભાઈ હતું. 48મો પ્રશ્ન કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના મકાનનું નામ જણાવો. તો વિદ્યાધન હતું, સ્વર્ણિમ સંકુલ છે, વિદ્યાયન છે કે પછી સદન છે? તો મિત્રો, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું જે મકાન છે એનું નામ વિદ્યાયન છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 1-2 સવાલ, આ કાવ્યના લેખક કોણ છે? જીગર જોશી, ઈશ્વરલાલ જોશી, રમેશ પારેખ કે પછી તુષાર શુક્લા છે? તો એનો જવાબ આવશે જીગર જોશી. ત્યારબાદ 50મો પ્રશ્ન કે મારા ફળિયાને લીમડે પોપટ ના રચયિતા કોણ છે? ભગીરથ બ્રહ્મભટ્ટ છે, સુધીર દેસાઈ છે, જીનાભાઈ દેસાઈ છે કે પછી નર્મદ છે? તો એના રચયિતા જીનાભાઈ દેસાઈ છે. ત્યારબાદ ભાઈબંધ મારો બોલ્યો કુહુ, આ એકમ કયા ધોરણમાં બનાવવામાં આવે છે? તો આ એકમ ધોરણ 4ની અંદર બનાવવામાં આવે છે. ત્યારબાદ ધમાચકડી આ ગીતના રચયિતા કોણ છે? સુધીર દેસાઈ, મીરાબાઈ, નીતા રામૈયા પછી સ્વાતિ મેડ છે? તો ધમાચકડી ગીતના રચયિતા નીતા રામૈયા છે. તો મિત્રો, આ હતું ધોરણ 1થી 5 ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હોય તો વિડીયોને લાઈક કરી દેજો
આ વિડીયોની લિંકને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.